પ્રેસિડેન્સી સ્કૂલમાં અભ્યાસ કરતી 5 વિદ્યાર્થીનીઓ ઝાઝલીન, કસીન, હેમાક્ષી, ક્રિશા અને સાનવીએ સ્કૂલ દ્વારા સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલ 9મા આરંગેત્રમ સમારોહમાં ભારતનાટ્યમની દીક્ષા ગ્રહણ કરી। વિશેષ તાલીમ સાથે સ્કૂલમાં જ તમામ દીકરીઓ માટે ભારતનાટ્યમ વિષય રૂપે સમાવિષ્ટ કરવામાં આવેલ છે। આજે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં અમારી દીકરીઓનું આરંગેત્રમ છે। અમારી 5 દીકરીઓ આજે 9મા આરંગેત્રમનો આ કદમ માંડી રહી છે। ત્યારે સતત 6 મહિનાથી કલાગુરુ મેઘનાબેન મહેતા અને શાળાના એકમથી તેઓ ખૂબ મહેનત કરી રહ્યા છે। તેઓના માતા પિતા પણ તેમને સમયપત્રક પ્રમાણે ખૂબ સારી રીતે તાલીમમાં જોડાઈ રહ્યા છે। આ કાર્યક્રમ એક કલા સાધનાનો એક અનોખો કાર્યક્રમ છે, જેમાં તન મન દિલો દિમાગથી દીકરીઓ થાકને જ્યારે ઉત્સાહમાં પરિવર્તિત કરે ત્યારે જ આ પરિણામ મળી શકે। આ કલા સાધક દીકરીઓ તપસ્વીની બને છે અને આજે આ દીક્ષા મેળવે છે। ત્યાર પછી તેઓ પોતાની જીવન કલાને આગળ વધારીને એનો આજીવિકા તરીકે પણ ઉપયોગ કરી શકે। મેડમ, કેટલી દીકરીઓમાં ભાગ લીધો છે અને કેટલા સમયથી મહેનત કરવામાં આવતી હતી? મારી 5 દીકરીઓ આજે સમૂહ આરંગેત્રમ પ્રસ્તુત કરી રહી છે અને જુલાઈ મહિનાથી સતત અવિરત 3 થી 4 કલાકની મહેનત દરરોજની તેઓને આ ફળ આપી રહી છે। બસ આ દીકરીઓ ખૂબ સરસ રીતે જ્યારે સમાજમાં એક આવો અમુક કદમ ઉમેરી રહી છે ત્યારે હું ઈચ્છું છું કે ભારતીય સંસ્કૃતિની પરંપરા દરેક વાલી જાળવે, દરેક દીકરીઓ આને શીખે અને આપણી કલા જીવંત રહે, માત્ર પરદેશમાં નહીં આપણા દેશમાંય જીવંત રહે અને કલાનો વારસો અતૂટ રહે।